પછાડી દીધો અને કંસની છાતી ઉપર ચડીને એવો મુષ્ટિક પ્રહાર કર્યો છે કે કંસના રામ રમી ગયા. બોલે કૃષ્ણ કનૈયા લગી જય. કંસના રામ રમી ગયા. કંસ મરાયો. આખી પ્રજાની અંદર હાહાકાર થયો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, કનૈયા લાલ કી જય, જય જયકાર થવા લાગ્યો. અને ત્યાંથી ભગવાન કાંઈ પણ સાંભળ્યા વગર વિશ્રામ ઘાટ પહોંચે છે. વિશ્રામ ઘાટ જઈને સ્નાન કરી અને મારો નાથ વિશ્રામ ઘાટેથી સ્નાન કરીને નીકળે છે ને, ત્યાં એને બોર્ડ વાંચ્યું હતું, કારાગૃહ. મારી મા દેવકી મારી રાહ જુએ છે. ત્યાંથી સીધા દેવકી માતા પાસે જાય છે, તાળા તોડાવે છે. દેવકીને વાસુદેવજીને મળે છે. મા દેવકી અને વાસુદેવજી કનૈયાને જોઈને ગળે લગાવીને ખૂબ રડ્યા છે. પ્રભુ, કેટલો વિરહ સહન કરવો પડ્યો. ભગવાને કહ્યું કે હવે હું આવી ગયો છું, તમે મુક્ત છો. ત્યાંથી પછી કંસના પિતા ઉગ્રસેનને જેને બંધ કરીને જાતે ગાદી ઉપર બેસી ગયો હતો કંસ, એને છોડાવે છે, બધાને મળે છે. અને ત્યારબાદ મા દેવકી કહે છે કે લાલા, આજે હું તના માટે રસોઈ બનાવું અને મારા હાથની રસોઈ તું ખાજે. એટલે લાલા કનૈયો કહે છે કે હા માં, અત્યાર સુધી મારી માં યશોદાએ મને ખવડાવ્યું, આજે હું તમારા હાથનો પ્રસાદ લઈશ. માં દેવકીએ સરસ મજાની રસોઈ બનાવી છે. આખી ટોળી, વધવજી બધા જ એની સાથે છે. બધા એના માટે રસોઈ તૈયાર કરી અને ભગવાનને જમવા બેસાડે છે. ત્યારે માને ખબર હતી ને કે મારા લાલાએ તો ગોકુળમાં બહુ માખણ ખાધું છે, એટલે એને માખણ બહુ પ્રિય છે. એટલે માએ થાળીમાં માખણ મૂક્યું છે. ભગવાન જમવા બેસે છે. થાળી આવી, થાળીમાં માખણ જ જોયું ને એટલે કનૈયાની આંખમાંથી દળદળ આંસુ પડવા. ભગવાન ઊભા થઈ જાય છે અને ભવનની ઉપરની અટારી ઉપર જાય છે અને ગોકુળ તરફ દ્રષ્ટિ કરીને જોઈ રહ્યા છે. કનૈયો ઊભો થઈને જતો રહ્યો છે. મિત્રોને ખબર પડી, વધવજી બોલાવા જાય છે, ચાલો કનૈયા, શું જોવે છે તો અહીંયા ચડીને? ત્યારે ભગવાન કહે છે, મને મારી મા યશોદા યાદ આવે છે. મારી મા વહેલી ઉઠીને માખણ તૈયાર કરતી ને મને માખણ ખવડાવતી. મારી ગોપીઓ યાદ આવે છે. હું ગોપીઓના માખણ કેવા ચોરી ચોરીને ખાતો હતો. મારી ગોપીઓને મેં કેટલી હેરાન પરેશાન કરી. મારી ગાયો મને યાદ આવે, મારા વાછડા મને